હાઈવે ઉપર વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર વડોદરા પાસે આજે અજાણ્યા વાહનની ટક્કરે બે જવાનના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા। વડોદરામાં દિવસે દિવસે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર વડોદરા નજીક વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બે આશાસ્પદ યુવાનોના જીવ ગુમાવ્યા હતા। વાઘોડિયા ચોકડી પાસે આવેલ તક્ષ ગેલેક્સી મોલની સામે આ અકસ્માતની ઘટના ઘટી હતી। અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી ભાગી ગયો હતો। ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોકોએ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને અકસ્માતની ઘટનાની જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને યુવકોના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા। ઘટનાના પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। જોકે પોલીસે વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો। કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાવલે જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનાની જાણ થતાં અમારી ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બંને મૃતક યુવકોની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે।